સ્કાયવેઝ એર સર્વિસ લિમિટેડનો મેઇન બોર્ડ આઈપીઓ શરૂ થઈ ગયો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજ આઈપીઓ વિશે આપણે તમામ વિગતોર માહિતીની વાત કરવી છે, પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. વાત કરીએ કંપનીના બિઝનેસની, તો સ્કાયવેઝ એર સર્વિસીસ એક લોજિસ્ટિક અને કાર્ગો ટ્રાન્સપોર્ટ કંપની છે. તેનું મુખ્ય કામ ભારતીય વેપારીઓ અને ફેક્ટરીઓનો માલસામાન વિદેશમાં પહોંચાડવાનું છે. કંપનીના કામની વાત કરીએ તો પ્રથમ છે કે એર કાર્ગો એટલે કે પ્લેન મારફતે માલ વિદેશમાં મોકલવો. આ ક્ષેત્રમાં કંપની ભારતમાં નંબર 1 ગણાય છે. બીજું છે કે દરિયાઈ જહાજ દ્વારા મોટા કન્ટેનર વિદેશ મોકલવા. ત્રીજું છે કસ્ટમર ક્લિયરન્સ એટલે કે વિદેશ માલ મોકલવા કે મંગાવવા માટે જરૂરી કાગળિયા અને કાયદાકીય મંજૂરીઓ મેળવવી. ત્યારબાદ છે વેરહાઉસિંગ અને કુરિયર એટલે કે માલ સામાનને ગોડાઉનમાં રાખવો, દેશમાં ટ્રક દ્વારા પહોંચાડવો અને ટેકનોલોજીની મદદથી ઝડપી પાર્સલ કે કુરિયર સર્વિસ આપવી. એક વાક્યમાં કહીએ તો આ કંપની માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ, ખાસ કરીને હવાઈ માર્ગે વિદેશ સલામત પહોંચાડવાનું અને દેશ વિદેશનું આખું મેનેજમેન્ટ કરે છે. વાત કરીએ આઈપીઓના ટાઈમ ટેબલની, તો 24 તારીખથી એટલે ગઈકાલથી આઈપીઓ શરૂ થયો છે. 27 તારીખે પૂરો થશે. 1 સપ્ટેમ્બરના આસપાસ રોજ લિસ્ટિંગ થવાની સંભાવના છે અને 131થી 138 રૂપિયાની પ્રાઇસ બેન્ડ છે અને 100 શેરની લોટ સાઇઝ છે. 583 કરોડનો ઇસ્યુ છે, જેમાંથી 399 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને 184 કરોડનો ઓએફએસ છે. હવે વાત કરીએ કંપનીની નાણાકીય પરિસ્થિતિની, તો નાણાકીય વર્ષ 2024થી 2026 દરમિયાન કંપનીની આવક 1289 કરોડથી વધી અને 2812 કરોડ થઈ ગઈ. આપણે વાત કરીએ છીએ આવકની, અને તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે છે ટોટલ ઇન્કમ, એટલે કે તેમાં અધર ઇન્કમ પ્લસ કરેલી છે. જેને ચોખ્ખો નફો 34.49 કરોડથી વધી અને 63.52 કરોડ ઉપર પહોંચ્યો. આવકમાં મજબૂત ઉછાળાનું મુખ્ય કારણ છે કે ભારતના નંબર 1 એર ફ્રેટ ફોરવર્ડર તરીકે કંપનીના કાર્ગો વોલ્યુમમાં થયેલો જંગી વધારો. આ ઉપરાંત કંપનીએ આરઆઈબી વર્લ્ડવાઇડ, ઓપ્સાઈ લોજિસ્ટિક અને સિટી શેર કેરિયર્સ જેવી કંપનીઓનું એક્વિઝિશન કરી અને ફાર્મા અને સ્પેશિયલ સેક્ટરમાં પોતાનો કારોબાર વધાર્યો. સાથે જ યુએસએ, યુકે, દુબઈ, જર્મની જેવા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગ્લોબલ નેટવર્કના વિસ્તરણથી વિદેશી રૂટ ઉપર બુકિંગ વધ્યું. બીજી તરફ કંપનીના ચોખ્ખા નફામાં સુધારા પાછળ ટેકનોલોજી અને હાઈ માર્જિન સેગમેન્ટનો મોટો હાથ છે. કંપની પોતાના ડિજિટલ પ્લેટફોર્મ અને ઓટોમેશનના ઉપયોગથી કંપનીનો ઓપરેશનલ ખર્ચ નિયંત્રણમાં રહ્યો, તેમજ ફાર્મા અને ઓટોમોટિવ જેવા હાઈ માર્જિન સેક્ટર માટે ટેમ્પરેચર કંટ્રોલ સોલ્યુશન આપવાથી પ્રોફિટ માર્જિન સુધાર્યું. કસ્ટમ ક્લિયરન્સ અને વેરહાઉસિંગ અને લાસ્ટ માઇલ ટ્રેકિંગ જેવી સેવાઓ એક જ વિન્ડો હેઠળ આપવાની વ્યૂહરચનાથી પણ કંપનીની નફાકારકતામાં નોંધપાત્ર વધારો થયો. હવે વાત કરીએ કે આપણે જે વાત કરી કે 399 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે, તો તેનો શું ઉપયોગ કરશે, તો તેના 3 મુખ્ય ઉપયોગ છે. પ્રથમ છે કે 216.79 કરોડ રૂપિયા તેની સબસિડીનું જૂનું દેવું ચૂકવીને વ્યાજ ખર્ચ ઘટાડવા માટે. બીજું છે કે 130 કરોડ વર્કિંગ કેપિટલ માટે અને બાકીના પૈસા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે. હવે વાત કરી લઈ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની, તો પ્રથમ છે કે ફાર્મા સેક્ટરમાં સડાકો એટલે કે 7.27થી વધી અને કંપનીનું FY26માં ફાર્મા સેક્ટરથી આવક વધીને થઈ ગઈ 22.89%. બીજું છે કે વિશાળ ગ્લોબલ નેટવર્ક છે, મજબૂત આઈટી સિસ્ટમ છે અને કોન્સોલિડેટ મોડલ છે, એટલે કે નાના એજન્ટ પાસેથી માલ એકઠો કરી અને બલ્ક ડિસ્કાઉન્ટ મેળવી અને માર્જિન વધારે છે. અને પાંચમું છે કે કંપનીના પ્રોમોટર્સ પાસે લોજિસ્ટિક ક્ષેત્રનો 20 વર્ષથી પણ વધુનો અનુભવ છે અને ISO સર્ટિફિકેશન છે. નબળી બાબતો પણ છે, જેમાં પ્રથમ છે કે 100% થર્ડ પાર્ટી ઉપર નિર્ભરતા, એટલે કે પોતાના કોઈ વિમાન કે શિપ નથી, કેરિયરની ક્ષમતા અને ભાડા ઉપર સંપૂર્ણપણે નિર્ભરતા છે. બીજું છે કે એર કાર્ગો ઉપર વધુ પડતો આધાર છે. ત્રીજું છે કે સપ્લાય કોન્સન્ટ્રેશન એટલે કે કોસ્ટ ઓફ સર્વિસનો 49% હિસ્સો માત્ર ટોપ 10 કેરિયર્સ કે એરલાઇન ઉપર નિર્ભર છે. ચોથું છે કે થોડા કાનૂની કેસો છે, કે જે ગેરરીતિની એફઆઈઆરના એક બે કેસ નાના મોટા ચાલુ છે. અને છેલ્લું છે કે કુલ આવકનો 85% હિસ્સો માત્ર એશિયન રીજન ઉપર નિર્ભર છે, એટલે કે થોડુંક જીઓગ્રાફિકલ કન્સન્ટ્રેશન છે. હવે વાત કરીએ મેન આઈપીઓમાં શું કરવું, તો કંપનીને પબ્લિક ઇસ્યુનું ડેટા આધારિત તટસ્થ મૂલ્યાંકન કરતા અમને એવું દેખાય છે કે કંપનીએ ફાર્મા ક્ષેત્રે મજબૂત વૃદ્ધિ નોંધાવી છે, જે તેની આવક આપણે જેમ વાત કરી કે 60%થી વધીને 22% થઈ ગઈ. કંપની 26,300થી વધુ વૈશ્વિક ભાગીદારો સાથે એસેટ લાઇટ મોડેલ ઉપર કામ કરે છે અને ટેકનોલોજી પ્લેટફોર્મ ઓપરેશનલ કાર્યક્ષમતા પૂરી પાડે છે. જોકે બીજી તરફ કંપની પોતાની 77%થી વધુ આવક માત્ર એર કાર્ગો સેવા અને 25%થી વધુ આવક માટે એશિયા ક્ષેત્ર ઉપર નિર્ભર છે. આ ઉપરાંત થર્ડ પાર્ટી કેરિયર્સ ઉપર પણ 100% આધાર છે અને કોસ્ટ ઓફ સર્વિસનો 49% હિસ્સો માત્ર ટોપ 10 સપ્લાયર ઉપર આવે છે. પોતાની સબસિડી બ્રેસપોર્ટ લોજિસ્ટિક્સ સામે દિલ્હીમાં એક નોંધાયેલી એફઆઈઆર કાનૂની થોડું એવું નાનું એવું જોખમ ઊભું કરે છે. અને એન્કર બુકમાં નોમુરા અને સિટી ગ્રુપ જેવા વૈશ્વિક રોકાણકારો સામેલ છે, પરંતુ ભારતની અગ્રણી દેશી મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓની થોડી ગેરહાજરી જોવા મળે છે. આ તમામ સકારાત્મક અને નકારાત્મક પરિબળોનો સમન્વય જોતા આઈપીઓમાંથી સારાથી મધ્યમ લિસ્ટિંગ નફાની શક્યતા દેખાય છે, જે આધારે રોકાણકારો પોતાની રિસ્ક ક્ષમતા મુજબ અરજી કરવાનો નિર્ણય લઈ શકે. અમે આઈપીઓમાં અંગત રીતે અમારી રિસ્ક કેલ્ક્યુલેશન કરી અને નાની અરજીઓ
કરવાના છીએ. તો આ વાત કરીએ આપણે સ્કાયવે એર સર્વિસ લિમિટેડના આઈપીઓ વિશે. માહિતી કેવી લાગી હતી કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો. આભાર.